હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 11મો પાઠ ધ્વનિ એની અંદર આપણે આગળ જોવાના છીએ. બરાબર? તો આજનો આપણો ટોપિક છે જે લાસ્ટ છે આ પાઠનો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે. બરાબર? ચલો, તો એ છે આપણો ટોપિક છે માનવ કાન. બરાબર? લાસ્ટ ટાઈમ આપણે જે આપણો ટોપિક છે જોઈએ તો કે કઈ રીતે આપણે જે ધ્વનિ છે ધ્વનિને આપણે એનું મેક્સિમમ પરાવર્તન કરી પછી આપણે જોયું તો કઈ રીતે ચામાચીડી પરાવર્તન છે ચામાચીડીનો ઉપયોગી થાય છે એવી રીતે બીજી કોઈ વસ્તુને પણ આપણે શ્રાવ્ય અશ્રાવ્ય ધ્વનિ વિશે સમજાતા. તો લાસ્ટ ટોપિકની અંદર આપણે આ ધ્વનિ વિશે બધું સમજાતા, પણ આપણને એટલી વસ્તુ ખબર પડતી કે ધ્વનિ શું છે. પણ હવે આ ધ્વનિ છે જો કાન જ ના હોય તો આપણે સંભળાય કઈ રીતે? સમજો તમે, ધ્વનિ તમને કાન જ નહીં હશે, કાન જ તમે જો બે રહ્યા તમને ધ્વનિ કઈ રીતે સંભળાય? આ બધું જે ધ્વનિ ઉત્પન્ન થાય છે મેન શેના માટે થાય છે? કાન માટે થાય છે. કાન જો એને ગ્રહણ કરવાવાળા હશે તો તમે સાંભળી શકો, કાન જ નહીં તો સાંભળી કઈ રીતે શકશો? બરાબર? તો આપણે સમજવાનું છે કાન, માનવ કાન. બરાબર? બીજા બધાના કાન હોય પણ આપણે મેન માનવ કાનની રચના જોવાની છે અને એની કાર્ય પદ્ધતિ, કઈ રીતે માનવ કાન કાર્ય કરે છે, કઈ રીતે આપણું ધ્વનિ આપણે સાંભળીએ છીએ એ સમજવાનું છે. રાઈટ? ઓકે, તો આજે આપણે એ સમજવાનું છે. જો કાન ના હોય તો આપણે સાંભળી શકીએ નહીં, ખબર છે? ઓકે, તો જો પહેલાં આપણે શું જોઈએ, પહેલાં આપણે જોઈ લઈએ એની આકૃતિ જોઈ લઈએ આખી. બરાબર? અને બીજા પાર્ટની અંદર, કારણ કે બોર્ડ નાનું છે એટલે પહેલાં પાર્ટની અંદર ખાલી આપણે જ્યાં છે પહેલી વખત ખાલી આકૃતિ આવી જશે. આકૃતિ સમજી લેશું આપણે, એના આધારે જે હું બોલું છું એ સમજી લેશું અને પછી હું આકૃતિ ભૂસીને આપણે એને લખાણ લખી દઈશું. બરાબર? તો એ રીતે આપણે કરીશું. ઓકે, તો ચલો આપણે કાન જોઈએ. માનવ કાનની પહેલાં આકૃતિ કેવી હોય છે, બરાબર, એ આપણે સમજીએ. ચલો, હા, એક વસ્તુ યાદ આવી કે જે આપણું માનવ કાન છે એક પ્રકારની આપણી ઇન્દ્રિય છે. શું છે? એક પ્રકારની ઇન્દ્રિય. જેમ આપણે શરીરમાં 5 ઇન્દ્રિય હોય જેની મદદથી આપણે પર્યાવરણને સમજી શકીએ. પહેલી ઇન્દ્રિય હોય તો કે કઈ ઇન્દ્રિય? તો એક કાન જે આપણે સાંભળી શકીએ એ, બીજું આંખ, દ્રષ્ટિ, ઘ્રાણેન્દ્રિય સૂંઘીએ એ, પછી જીભ, ગમે વસ્તુ તમે ટેસ્ટ કરો એ, અને તમે કોઈ વસ્તુને અડો સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિય આપણે હોય છે મનુષ્યની અંદર. 5ની મદદથી આપણે આપણી આજુબાજુના પર્યાવરણને સમજી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે જોવાની છીએ માનવ કાન. તો માનવ કાનની પહેલાં આપણે રચના જોઈએ, કેવું દેખાય છે. બરાબર? તો જોઈએ. તો આ છે મિત્રો માનવ કાનની અંતરરચના. જે આપણે મનુષ્યનો કાન છે જે આપણે બહારથી આવો દેખાય છે, વાસ્તવમાં અંદર એની અંદર આટલું બધું વસ્તુ ભરેલી હોય છે. બહારથી ખાલી આપણને આટલું જ દેખાય છે કે આપણને કાન આટલો જ છે, વાસ્તવમાં એટલો નથી બધું, એની અંદર આટલી બધી વસ્તુ હોય છે. બરાબર? તો એક એક વસ્તુને આપણે સમજીએ. બરાબર? કાન આવી રીતે દેખાય છે, કયા કયા ઘટકો છે આપણે સમજી લઈએ, ઘટકોનું કાર્ય શું છે એ આપણે સમજી લઈએ. બરાબર? ચલો, તો જો માનવ કર્ણ છે ને એ પહેલી છેલ્લી, આપણે પહેલાં બધા નામ જોઈ લઈએ, પછી એના ભાગ જોઈ લઈએ, પછી એનું કાર્ય જોઈએ. રેડી? ચલો, બધાના નામ જોઈ લઈએ. સૌથી પહેલાં જે બહાર દેખાય છે એનું શું કહેવાય? તો જે બહાર દેખાય છે એનું નામ છે, આ જે બહાર દેખાય છે એનું નામ છે કર્ણપલ્લવ. શું નામ છે? કર્ણપલ્લવ. રેડી? આ જે દેખાય છે અંદર એનું નામ છે કર્ણનલિકા. કર્ણનલિકા. ઓકે, રેડી? ચલો, બીજું તમે જોઈ શકો છો આ બ્લેક કલરનું જે આટલું નાનચું દેખાયેલું છે ચુંબક જેવું નાનચું, એનું નામ છે કર્ણપટલ. એનું નામ શું છે? કર્ણપટલ. એનું નામ છે કર્ણપટલ. ઓકે, બીજું જોવા જઈએ તો આ જે દેખાય છે અંદર એની ઉપર આ દેખાય છે એ છે હથોડી. એનું નામ છે હથોડી. નીંજા હથોડી નહીં, હથોડી. બરાબર? હથોડી. આ જે બીજું દેખાય છે એનું નામ છે પેગડું. પેગડું. ઓકે, અને આ જે દેખાય છે એનું નામ છે એરણ. હથોડી, એરણ, સોરી, આ બીજા નંબરનું નામ છે એરણ. આનું નામ છે એરણ અને આનું નામ છે પેગડું. આનું નામ છે એરણ ને આનું નામ છે પેગડું. રેડી? ઓકે, પછી બીજા નંબરે તમને આ જે દેખાય છે અહીંથી આમ, આ જ્યાં માથા ઉપર જેમ ઓલું હોય ને બાલ જેવા હોય ને, તો એનું નામ શું છે? એનું નામ છે અર્ધ ગોળાકાર. કારણ કે ગોળાકાર પૂરી નથી, જો અડધો ગોળાકાર, અર્ધ ગોળાકાર અને નળી જેવી હોય એટલે અર્ધ ગોળાકાર નલિકા.
બરાબર, એ શું છે? અર્ધગોળાકાર નલિકા છે. બીજું એના પછી જે એનું માથું છે, આ જે માથા જે તમને દેખાય છે એનું નામ શું છે? તો એનું નામ છે, આજે તમને દેખાય છે એટલે એનું નામ છે ઉદારિકા. ઉદારિકા. ઓકે, તમને એમ થશે કે સાચી વાત છે નામ, પણ સમજાવું તમને, એક એક વસ્તુ સમજો તો તમને ખ્યાલ આવશે. એના પછી આ જે દેખાય છે બ્લેક કલરનું આઇકન, જે પડદો દેખાય છે એ શું છે? તો એ છે અંડાકાર વસ્તુ છે. બરાબર, અંડાકાર ગવાક્ષ એટલે કે બારી, એક પ્રકારની બારી. બરાબર, જે આપણે કહીએ બારીને શું કહેવાય? ગવાક્ષ કહેવાય. તો આનું નામ શું છે? અંડાકાર ગવાક્ષ. રેડી? આઈકન નીચે જે દેખાય છે એ બી બ્લેક કલરનું છે, પણ એ ગોળાકાર છે. તો આપણે નામ શું કહીશું? ગોળાકાર ગવાક્ષ. શું કહીશું એને? ગોળાકાર ગવાક્ષ. એનું નામ આપણે આપીશું ગોળાકાર ગવાક્ષ. બરાબર. બીજું આપણે જોઈએ કે આ જે ગોળ રાઉન્ડ દેખાય છે એ શું છે? તો એ છે શંખિકા. એનું નામ શું છે? શંખિકા. અને જે શંખિકાની આ જે અહીં નીકળ્યું છે એને કહેવાય ચેતા. પણ કઈ ચેતા? કર્ણચેતા. બરાબર, એને શું કહેવાય? કર્ણચેતા કહે છે. રેડી? તો ચલો આપણે આ શું છે? તો આ છે માનવ કાનની રચના. बराबर, अंतस्थ रचना को भी चाले, रचना को तो भी चाले. ओके, तो चलो आ તમે નામ તો સાંભળી લીધા, પણ આપણે બધી વસ્તુને આપણે સમજીએ. તો આપણે જે કાન છે બહારથી આપણને આટલું જ દેખાય છે, પણ અંદરથી જોવા જાવ તો તમને આ બધી વસ્તુ હોય છે. તો જો માનવ કર્ણ છે એના મેઇન 3 ભાગ પડે. બરાબર, મેઇન શું પડે? 3 ભાગ પડે. કયા 3 ભાગ? બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. બરાબર, 3 ભાગ. કયા 3 ભાગ? બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. હવે બાહ્ય કર્ણની અંદર શું આવે? તો જે તમને દેખાય છે આપણું કર્ણ પલ્લવ, જે આપણે બહાર છે એ, અને આ કર્ણ નલિકા, આ બે વસ્તુ જે આખી બ્લુ કલરની તમને દેખાય છે અહીંથી વાદળી કલરની, બરાબર, એ આખી વસ્તુ શું આવશે? બાહ્ય કર્ણ. શું આવશે? બાહ્ય કર્ણ. બરાબર, લખાય એમ નહીં, કારણ કે લખીશ તો પછી બધું ગબડગોટો થઈ જશે, એટલે તમે સમજી લો. આટલી અને આટલી વસ્તુ બાહ્ય કર્ણ બ્લુ કલરની. અંદર તમને આ બ્લેક કલરનું દેખાય, રેડ કલરનું નહીં, આ બ્લેક કલરનું દેખાય. આટલું એ હે મધ્ય કર્ણ. એ શું છે? મધ્ય કર્ણ. ફરી પાછું બ્લુ આવ્યું. બરાબર, બ્લુની અંદર આ બ્લેક લાઈને ખરી. બરાબર, આટલું શું છે? અંતઃકર્ણ. શું છે? અંતઃકર્ણ છે. શું છે? અંતઃકર્ણ છે. રેડી? ખબર પડી છે? 3 ભાગ પડે. કયા 3 ભાગ? બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ. બાહ્ય કર્ણમાં શું? કર્ણ નલિકન, કર્ણ પલ્લવ. આની અંદર શું આવશે? એની અંદર આ 3 વસ્તુ આવશે. કઈ 3 વસ્તુ? કે આ દેખાય રહ્યું શું? કે કર્ણપટલ આવશે. કર્ણપટલ અને 3 હાડકા. આ જે દેખાય છે 3 હાડકા છે. કયા 3 હાડકા? એક હાડકું, આ 2 હાડકું ને એક આ ત્રીજું હાડકું. બરાબર, આવી રીતે વાય જેવું. તો એક હાડકું, 2 હાડકું, 3 હાડકું. 3 હાડકા અને એક શું આવે? એક કર્ણપટલ એની અંદર આવે. બરાબર, એ શું થઈ જશે? આપણું મધ્ય કર્ણ. અંતઃકર્ણની અંદર શું આવે? અંતઃકર્ણની અંદર શું આવશે? તો કે એક શંખિકા, અને બીજું શું આવશે? આપણે અર્ધગોળાકાર નલિકા અને ઉદારિકા. બરાબર, આ બધું એની અંદર આવશે. આ ગવાક્ષ કહીએ તો બંનેની વચ્ચે કહેવાય. બરાબર, બંનેની વચ્ચે કહેવાય. તમે સમજો, એક ઘર હે, બે ઘર જોઈન્ટ હોય ને વચ્ચે બારી મેકી લે તો બારી આ ઘરની કહેવાય કે આ ઘરની કહેવાય? બંનેની કહેવાય ને. એટલે તો એ શું, આ બંને શું કે બારી, એક ટાઈપની બારી એ બંનેની કહેવાય. રેડી? તો એને આપણે શું કહીએ? મધ્યકર્ણમાં નહીં કહેતા, આમાં નહીં કહેતા. બરાબર, સમજી ગયા? આમની અંદર મધ્યકર્ણ અને અંતઃકર્ણ. તો રેડી? તો હવે જોઈએ મેન એની કાર્ય પદ્ધતિ શું થાય, કઈ રીતે આપણને સંભળાય છે એ આપણે સમજો. તો જુઓ, સૌથી પહેલાં મેન આ કામ છે કર્ણપલ્લવ. કર્ણપલ્લવ કરે છે શું? તો કર્ણપલ્લવ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી આપણી આજુબાજુના જે ધ્વનિ છે, ધ્વનિ આપણે ખબર છે કે ઉત્પન્ન થાય છે, ખબર ધ્વનિ ઉત્પન્ન થતાં આપણા કાન સુધી પહોંચ્યું, કર્ણપલ્લવ સુધી પહોંચ્યું. તો કર્ણપલ્લવનું એવી રીતે આકાર બનાવેલો હોય છે જેથી આપણને મેક્સિમમ અવાજ આપણા કાનની અંદર આવી શકે અને આપણને સ્પષ્ટ સંભળાઈ શકે. એટલા માટે એ રીતે કર્ણપલ્લવની રચના બનાવેલી હોય છે કે જે અવાજને ખેંચે, આકર્ષિત કરે. બરાબર? તો હવે આ અવાજ આટલે આવ્યો. હવે જો કર્ણપલ્લવને તમે પાછું આમ કને લાવશો ને તમને વધારે અવાજ સંભળાશે, દૂર લઈ જશો તો ઓછો અવાજ સંભળાશે. બરાબર? તો એ રીતે એની રચના બનેલી હોય છે. પછી જેવો કર્ણપલ્લવની અંદર અવાજ પ્રવેશ્યો, એનું મેઇન કામ છે અવાજને શું કરવાનું? ખેંચવાનું. જેવું અવાજ પ્રવેશ્યો
એવું તરત જ અવાજ અહીં આવે. અવાજ ભેગું એવું નથી એકલું અવાજ જ આવે, ધ્વનિ ભેગું બીજું શું આવે? ધૂળના રજકણો પણ આવે. એટલા માટે કાનની અંદર શું હોય? અહીં ઝીણા ઝીણા રૂંવાટી હોય, જેને આપણે કહીએ વાળ હોય. એ શું કરે? ધૂળના રજકણોને પકડી લે, અંદર જવા દે નહીં, ધૂળના રજકણોને પકડી લે. હવે એના પછી શું થાય? તો એના પછી અવાજ જતા 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 આના પર અથડાય. કારણ કે આપણે ખબર છે ધ્વનિ કેવી રીતે પ્રસરણ પામે? માધ્યમ દ્વારા એક કણ આવે, એક કણ બીજા કણને ઉર્જા આપે, એમ કરતાં 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 આટલા સુધી પહોંચે. હવે આટલા સુધી પહોંચે એટલે આની અથડામણ આની જોડે થશે. એની જોડે જેવું અથડામણ થશે, શું થશે? અથડામણ થશે તો તરત આર્યું હલશે. શું થશે? હલશે. તો આર્યું જેવું હલશે તો એમાં આ દેખાયું, આ હલશે. સમજો, ધારો કે અહીં કે નહીં, આ પડદો હોય બરાબર, આટલે શું હોય? હાડકું હોય. જેવું મેં આને માર્યું આમ તો હાલશે. સમજો? હા, બીજી રીતે તમને સમજો. જો આમ હું આન મારીશ તો હાલશે કે નહીં હાલે? જો મેં આન માર્યું તો હાલે કે ના હાલે? કારણ કે એના ભેગું જોઈન્ટ છે. તો હવે આ હાલશે તેના ભેગું આ હલશે બરાબર. આ ઉપર થયું, આ ઉપરથી નાના આને મારશે આમ એટલે આ હલશે, આ હલશે એટલે આમ ઉપર થશે, એટલે ઉપર થશે એટલે આ હલશે. એમ કરતાં કરતાં ત્રણ હલશે. એક હલશે એના કારણે આ બીજું હલશે, બીજા હલવાના કારણે ત્રીજું હલશે, ત્રણ આખા હલશે. તો આ ત્રણ શું હોય? હાડકાં હોય બરાબર. બાહ્ય કણાનું મેન કામ શું? અવાજને મેક્સિમમ ભેગું કરો. મધ્ય કણાની અંદર કઈ કઈ વસ્તુ? કણપટલ, હથોડી, એરણ અને પેગડું. 3 હાડકાં બરાબર. કાનની અંદર 3 હાડકાં આવે. કયા 3 હાડકાં? હથોડી, એરણ અને પેગડું. આ 3 હાડકાં કરીશું. 3 હાડકાં કરીશું. અવાજ આવ્યા ને એ અવાજને આમ આપણે છે ને ઓલા વગાડતા હોય, ટમ 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 ટમ, તો વગાડીને અવાજને બહુ મોટો બનાવી દે. મેન એનું કામ શું? તો આટલે આવ્યો, આટલે અવાજ આવ્યો એટલે શું થઈ જશે? આટલે ભટકાશે બરાબર. આર્યો અહીં ભટકાશે, આર્યો અહીં ભટકાશે, એમ એકબીજા બધા ભટકાશે. જેના કારણે શું થઈ જશે? અવાજ ઘણો બધો વધી જશે. હવે અવાજ વધી ગયો, વધતા કેટલે પહોંચ્યો? હથોડી, એરણ, પેગડું સુધી પહોંચ્યો. પેગડાથી હવે જોજો, પેગડાથી અવાજ જશે આ શંખિકામાં. કેમાંથી જશે? શંખિકામાં. હવે શંખિકાની અંદર શું હોય? શંખિકાની અંદર હોય કોષો. અને આ કોષોમાં શંખિકામાં એક પ્રકારનું પાણી ભરેલું હોય, પાણી જેવું લિક્વિડ. પાણી ના હોય બટ પાણી જેવી એક વસ્તુ હોય બરાબર, જેનું નામ છે લસિકા બરાબર. એ વસ્તુ હોય, એ જે પાણી જેવું જ હોય. એ જ્યારે અંદર ભરેલું હોય ને તો હવે શું થાય? આ જ્યારે આટલે પહોંચશે ને, સમજો પાણીને એક ડોલ ભરીએ, તમે જઈ આમ મુક્કો મારશો, પાણીની ડોલમાં હલનચલન થશે, વાંખે હલશે. તો એ તેની અંદર લિક્વિડ ભરેલું હોય તો આ જેવું અથડાશે તો લિક્વિડમાં હલનચલન થશે. હલનચલન થશે એટલે એને એક સંકેત ઉત્પન્ન થશે. હલનચલન થશે, સંકેત ઉત્પન્ન થશે. અને એ સંકેત જશે આ ચેતા દ્વારા. ચેતા એટલે ચેતાકોષ આવે, એના દ્વારા જશે મગજમાં. મગજ એને શું કરશે? એનું કરશે ઓલું પૃથ્થકરણ કરશે, કે એને ખબર પડશે. જેવું હલનચલન જે પ્રમાણે હલનચલન થાય મગજ એને આમ કરશે કે વિચારશે, હા આ પ્રકારનો અવાજ, એ પ્રકારે અવાજને સમજશે. તો આ રીતે આપણે અવાજ સંભળાય, એનું અવલોકન કરશે. કયો અવાજ? હા, તો આ રીતે અવાજ. જો વધારે કોઈ અવાજ આવ્યો તો બહુ વધારે હલશે તો મગજ એ પ્રમાણે આપણને ખબર પડશે કે આ અવાજ છે. તો બોલો, થોડું હલનચલન, બધી અવાજનું હલનચલન અલગ અલગ થશે. તો અલગ અલગ હલનચલનને કારણે આપણું મગજ અલગ અલગ અવાજને ઓળખે, સાંભળે, સમજે. આ રીતે થાય. તો તમને એમ થતું હશે કે આનું કામ શું? તો ભાઈ આ અર્ધગોળાકાર નલિકા ઉદારિકાનું કામ શું? એ શું કરાય? તો ના હોય તો ચાલે ને, આટલું કાપી નાખો ચાલે ને. અને આ બીજું શું અહીંથી ન બોલાવું? તો જો તમને કહી દઉં કે આ જે દેખાઈ રહ્યું છે ને અર્ધગોળાકાર નલિકા અને ઉદારિકા, આ બે વસ્તુ એવી છે જે આપણા કાનની અંદર આવે. પણ તમને એક વસ્તુ કહું, કાન એક એવું છે કે જે ખાલી સાંભળવાનું કામ નહીં કરતું. કાનનું એક બીજું કામ છે આપણા શરીરનું સંતુલન જાળવવા. આપણા શરીરનું સંતુલન જાળવે કોણ? કાન. જે પ્રમાણે ઊભો હતો એ કાનના કારણે બરાબર. હવે જો માની લો કે માને કોઈ જોરથી અવાજ પાછળથી સંભળાય તો કોઈ રાડું પાડે તો અસબનો બીએ જો. કેમ બીએ જો? કારણ કે મારા કાનને હવે અસબનો અવાજ આવે એટલે હું શું થાય? આમ બીએ જો. સંતુલન મારું શું થાય? બગડી જાય. જેના કારણે, અને સંતુલન કોને ખબર પડે? કઈ રીતે શરીરને ખબર પડે સંતુલન આપણે રાખવાનું હોય નહીં રાખવાનું? તો આ બે વસ્તુ, એક ઉદારિકા અને અર્ધગોળાકાર નલિકા, આ બે વસ્તુ સંતુલન કરે છે. કાન છે બે કામ કરે, શરીરનું સંતુલન રાખવાનું અને સાંભળવાનું. આ બે કામ યાદ રાખજો. એટલે આ બેનું કામ એ છે, ઉદારિકા અને અર્ધગોળાકાર નલિકા. એનું મેઇન કામ એ છે બરાબર. અને શંખિકાની અંદર શું હોય છે? એક પ્રવાહી ભરેલું હોય છે, લસિકા, જેની અંદર કોષો આવેલા હોય છે. અને આ કોષોના જે હલનચલનને કારણે જ્યારે હલનચલન થાય છે પ્રવાહીનું, જેના કારણે એનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર પામે છે અને ચેતા દ્વારા આગળ જાય છે. ઓકે, તો ફરીથી આખી વસ્તુ સમજીએ, પછી એ વસ્તુને આપણે લખી લઈએ બરાબર. પણ એકવાર ફરીથી આને સમજી લઈએ. માનો કાન છે,
કઈ રીતે એનું કાર્ય કરે છે. સૌપ્રથમ કર્ણપલ્લવ હોય છે જે ધ્વનિને શું કરે છે, એકત્રિત કરે છે. સાથે કચરો આવે તો કચરો શું થઈ જશે, અહીં કને ચોંટી જશે આના કારણે, બરાબર. પછી આગળ આવશે, આગળ આવી અને શું થઈ જશે, આગળ પ્રવેશે છે અને આગળ કર્ણપટલ આવશે. કર્ણપટલ સાથે અથડાય છે. કર્ણપટલ અથડાય છે. હવે જો આ બીજી કઈ વસ્તુ છે, આ જે દેખાય છે ને આપણી ગળાની નળી છે. અહીંથી આપણને નહીં ખબર, 3 વસ્તુ ભેગી હોય, કાન, નાક અને ગળું. આ 3 વસ્તુની નળી એક જ છે. 3 વસ્તુની નળી એક જ છે, એક જ નળી છે. 3 જોઈન્ટ. તો 3 નળી કઈ, આરી નળી. જો આ નળી જાય ને આગળ અહીંથી જશે, આ ગળાવાળી નળી દેખાય ને, અહીંથી આમ ગળાવાળી નળી આવી નળી. એટલા માટે તો કાન, નાક અને જે ગળું 3ને ડૉક્ટર એક જ હોય છે, કારણ કે નળી સેમ હોય છે, કારણ કે સેમ જગ્યાએ ઇન્ફેક્શન થાય. તો આને એનું નામ શું, કર્ણ કંઠ નળી, બરાબર. જે આપણું આ ગળું કહીએ એ અહીંયાથી ડાયરેક્ટ ખબર, અહીંથી આમ ઓલું ખબર, આમ સિગરેટ પીએ અને પછી આમ કરીને આમ નાક બેટ કરે એટલે ડાયરેક્ટલી કાનમાંથી નીકળે. તો કઈ રીતે નીકળે, બધી નળીઓ એક જ છે એટલા માટે નીકળે, બરાબર. આવું ટ્રાય ના કરે, બટ નળી એક જ છે. આપણે ખબર ભાઈ ઘણી વખત પીતા પીતા નાકમાંથી નીકળી જાય, બરાબર. તો બધી નળીઓ એક જ છે. પાણી પીતા હોય તો પીતા ભાઈ વધુ કે જાય તો નાકમાં નીકળી જાય. તો જસ્ટ એ રીતે, ઓકે. તો હવે જો આઈકન અથડામણ થશે. અથડામણ થશે જેના કારણે શું થશે, આ હાડકું હલશે, હથોડી હલશે, પેગડું હલશે, પછી એરણ હલશે. હથોડી, એરણ અને પેગડું 3 હલવાના કારણે અવાજ ખૂબ ઘણો વધી જાય. એ અવાજ પછી ક્યાં જશે, સંખિકામાં જશે. સંખિકાની અંદર શું થશે, પ્રવાહીનું હલનચલન થાય, જેના કારણે શું થશે, એ વિદ્યુત સંકેતમાં રૂપાંતર પામશે અને પછી એનું મગજ દ્વારા એનું પૃથ્થકરણ થશે. તો મગજ દ્વારા એ અવાજને પારખવામાં આવશે, બરાબર. રેડી. તો મગજ એ વિદ્યુત સંકેતોને ઓળખે છે. તો આ રીતે આપણને સંભળાય છે, ઓકે. તો જોઈ લેજો આને, અને હું હવે પૂછીએ અને આપણે જે લખીએ છીએ લખાણ છે લખી દઈએ, બરાબર, ઓકે. ચાલો, ચલો. માનવ કર્ણ 3 ભાગમાં વહેંચાયેલ છે. આ તો 3 ભાગ પડે છે. વહેંચાયેલ છે. કયા 3 ભાગ? તો 3 ભાગ આપણે જોઈ લઈએ. એ છે, બ્લેક પેજ કરી દઈએ, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. રેડી? બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. ચલો, બાહ્યકર્ણની અંદર શું આવશે? તો એક આપણે વસ્તુ આવશે, તમારે વાક્ય સ્વરૂપે લખી દેવાનું, બરાબર. જેથી શું તમારે આ વખતે આ શું, આ તમારે યાદ રાખવા માટે પરીક્ષામાં તમારે પૂછાય એક આ ચાર્ટની તમારે એક ચાર્ટની એક લાઈને તમારે એક વાક્ય બને, જેથી તમને શું મળી જાય, માર્ક્સ મેક્સિમમ મળે. અને જો શું થાય કે ધારો ઘણી વખત શું થાય પરીક્ષાની અંદર એવું થાય કે આપણે ટાઈમ ખૂટતો હોય, બરાબર. લાસ્ટ ટાઈમ ધારો કે મારી જોડે થોડોક ટાઈમ વધ્યો હોય, મારે એક આ ક્વેશ્ચન મને પૂછાઈ ગયો માનવ કાન વિશે, એમ થાય ટાઈમ એટલો પૂરતો હોય નહીં કે લખી નહીં શકું, તો કરવાનું શું? તો એની માટે મારે આવો ચાર્ટ બની દો. ચાર્ટ બની દો તમને હાવ 0 માર્ક્સ મળે, એના કરતાં કંઈક માર્ક્સ મળી જશે, બરાબર. ઓલાને તમને પૂરા માર્ક્સ નહીં મળે, કારણ કે પતે એમ ના હોય, ને તમે ફટાફટ કમ્પ્લીટ કરી શકો અને બીજો ટાઈમ બચે એમ બીજામાં વાપરી શકો. રેડી? તો હાવ જ્યારે ના બને ત્યારે આ લખી શકાય આવી રીતે. બાકી તો તમારે વાક્ય સ્વરૂપે જ લખવાનું, ફકરા સ્વરૂપે. બાહ્યકર્ણ, બાહ્યકર્ણની અંદર શું આવે? તો બાહ્યકર્ણની અંદર આવે આપણે કર્ણપલ્લવ અને બીજું શું આવે? અને કર્ણનલિકાનો સમાવેશ થાય છે, ઓકે. ચલો, કર્ણપલ્લવની વાત કરીએ. કર્ણપલ્લવ શું કરે? કર્ણપલ્લવ, બરાબર. કર્ણપલ્લવ કરે શું? તો કે નજીકના અવાજને શું કરે છે? અવાજને એકત્રિત કરી આગળ વધારે છે.
આગળ વધારે છે. પછી બીજું હવે કર્ણનલિકા. કર્ણનલિકા શું કરે તો કર્ણનલિકાનું લખી દઈએ. કર્ણનલિકા વિશે લખીએ. કર્ણનલિકા તો કે શું છે? તે લાંબી નળી જેવી રચના છે. નળી જેવી રચના છે જે ધ્વનિને, ઓલાને તમારે લખવાનું મધ્ય કર્ણ છે તો કર્ણપટલ સુધી પહોંચાડે છે, બરાબર? એવું લખવાનું જે ધ્વનિને આગળ કર્ણપટલ સુધી પહોંચાડે છે, બરાબર? તો બે વસ્તુ આવે. બીજું એમાં શું આવે છે? કર્ણનલિકામાં શું હોય છે? રોમમય રચના હોય છે જે શું કરે છે? જે ધૂળના રજકણોને આગળ જતા અટકાવે છે, બરાબર? એવું લખી શકાય. રેડી? એ તમારે લખવું હતું એક્સ્ટ્રા. ચલો, કર્ણનલિકાનું પતી ગયું. ઓકે, તો બાહ્ય કર્ણ એ કમ્પ્લીટ. ચલો આપણે મધ્ય કર્ણ વિશે લખી નાખીએ. મધ્ય કર્ણમાં શું આવે? તો મધ્ય કર્ણની અંદર આવશે આપણું કર્ણપટલ અને આવશે હાડકા. કયા હાડકા? હથોડી, એરણ અને પેગડું, બરાબર? 3 હાડકાનો સમાવેશ થાય છે. કર્ણપટલ શું થાય છે? તો કર્ણપટલ એક શું છે? એક રચના છે, એક પડદા જેવી રચના છે, બરાબર? કર્ણપટલ શું છે? પડદા જેવી રચના છે જેના પર ધ્વનિ અથડાય છે, બરાબર? જેના પર ધ્વનિ અથડાય છે. પછી શું થાય છે? હથોડી, એરણ અને પેગડું. તો કે આ જે ત્રણે શું કરે? હાડકા, હથોડી, એરણ અને પેગડું. હથોડી, એરણ અને પેગડું અવાજને શું કરે છે? અવાજને શું કરી દે છે? વધારી દે છે. અવાજને વધારી શંખિકા સુધી પહોંચાડે અથવા અંતઃકર્ણ સુધી પહોંચાડે, બરાબર? અંતઃકર્ણ સુધી પહોંચાડે, બરાબર? શું કરે? અવાજને વધારી દે છે. આજે એકબીજાના આત્રામાં અંદર શું થાય? અવાજને વધારી અને અંતઃકર્ણ સુધી પહોંચાડે છે. રેડી? ઓકે, ચલો હવે અંતઃકર્ણની વાત કરીએ તો અંતઃકર્ણમાં શેનો સમાવેશ થાય? તો કે અંતઃકર્ણમાં થાય 3 વસ્તુ: ઉદારિકા, અર્ધવર્તુળ નલિકા, અર્ધવર્તુળમય નલિકા, અને બીજું શું આવશે? બીજું આવશે શંખિકા, બરાબર? ઓકે, બીજું આપણે શું લખવાનું? કે અંતઃકર્ણ શેનાથી ભરેલું હોય છે? તો અંતઃકર્ણ પ્રવાહીથી ભરેલું હોય છે, બરાબર? ઓકે, અંતઃકર્ણ પ્રવાહી. કયું પ્રવાહી? લસિકા. યાદ રાખજો, પૂછાય તો. હાલાકી નહીં પૂછાય, પણ અંતઃકર્ણ લસિકાથી ભરાયેલું હોય છે. અંતઃકર્ણ લસિકા પ્રવાહીથી ભરાયેલું હોય છે. બરાબર? જ્યારે ધ્વનિ શંખિકા સુધી પહોંચે છે, શંખિકા સુધી પહોંચે છે ત્યારે, બરાબર? ત્યારે શું થાય છે? શંખિકા સુધી પહોંચે ત્યારે લસિકાના હલનચલન દ્વારા અથવા પ્રવાહીના હલનચલનથી પહોંચે છે ત્યારે પ્રવાહીનું લસિકાનું હલનચલન થાય છે. તો તમે આગળ લખી દો. લો, હમણાં એમ નહીં લો, તમને કહી દઉં. લસિકાનું હલનચલન થાય છે જેના કારણે શું થાય છે? જેના કારણે ધ્વનિનું વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ થાય છે. લસિકાનું હલનચલન થાય છે જેના કારણે ધ્વનિનું વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ પામે છે. અને આ વિદ્યુત સંકેત ચેતા કોના દ્વારા?
ધ્વનિ શું કહે કર્ણચેતા દ્વારા, જે કર્ણચેતા એક બનાવી હતી એ કર્ણચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજ તેનું શું કરે છે, અર્થઘટન કરે છે. બરાબર. તો આ રીતે આપણને ધ્વનિ સંભળાય છે. રેડી. તો આ તો આપણું માનવ કર્ણ. બરાબર. બીજા કોઈ પ્રાણીને આપણે કર્ણ નથી જોયા, કારણ કે આપણે મેન મનુષ્ય વિશે જોવાનું છે, કારણ કે બીજા પ્રાણીની અંદર પણ હોય, પણ આપણે મેન આપણે કારણ કે જો એ ભણવાથી તો પાઠ બહુ લાંબો થઈ જાય. રાઈટ. તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે. બરાબર. આખા પાઠની અંદર, અને જો ના ખબર પડી હોય તો કમેન્ટ સેક્શન અંદર તમે પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનું સ્વાધ્યાય કમ્પ્લીટ જોઈ લઈશું. બીજા જે આપણે ક્વેશ્ચન બાકી છે એ બી જોઈ લઈશું. બરાબર. તો તમે આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર, આવજો.